કર્યું છે તો આ પાપનો અમે પ્રાયશ્ચિત કઈ રીતે કરીએ, એમાંથી અમે મુક્ત કઈ રીતે થઈએ? ત્યારે ભગવાને કીધું છે કે આ ભારત વર્ષની અંદર જેટલા તીર્થો છે બધા તીર્થમાં તમે જાઓ, આ બધાને તમે પિંડદાન તર્પણ કરો, એની પાછળ તમે ક્રિયા કરો, દાડો કરો, પણ તમે એમાંથી તમે મુક્ત થશો નહીં. પણ જ્યાં સરસ્વતી નદી છે એ પૂર્વ દિશા તરફ વહે છે, એ સરસ્વતી નદીના કિનારે પ્રાચીન તીર્થ રહેલું છે. આ પ્રાચીન તીર્થના કિનારે તમે જાઓ અને ત્યાં તમે પિંડદાન તર્પણ દાડો ક્રિયા કરો તો તમને એમના પિતૃઓમાંથી મુક્તિ થશે ને એના જે હત્યા છે એનું પાપમાંથી તમને મુક્તિ મળશે. તે સમયની અંદર આ બધું જગ્યા છે બધી જંગલથી, મોટા મોટા વૃક્ષો અને જંગલની અંદર હતું. અહીંયા કોઈ ગામ હતું નહીં. તો યુધિષ્ઠિરે કીધું કે અમને કઈ રીતે ખબર પડે કે પ્રાચીન તીર્થ ક્યાં આવ્યું છે? તેનું અમને કંઈક પ્રમાણ આપો કે જેથી કરીને અમને ખ્યાલ પડે કે આ પ્રાચીન તીર્થ છે. કારણ કે પૂર્વગામી નદીઓ તો ઘણી હશે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તમે કાળા તલ લેતા જાઓ અને એક કાળું બળદ લેતા જાઓ. બંનેને લઈ જાઓ તીર્થની અંદર, જ્યાં નદી છે એની અંદર તમે આ બળદને નવડાવો, કાળા તલ એમાં નાખો અને એ જો સફેદ થઈ જાય ને તો તમારે સમજવાનું કે એક પ્રાચીન તીર્થ છે. યુધિષ્ઠિર છે ભારતનું ભ્રમણ છે, પોતાના પરિવારની સાથે, પોતાના ભાઈઓની સાથે ભારત ભ્રમણ કરે છે. ભારતની અંદર જેટલા તીર્થો છે બધા તીર્થોની અંદર કાળા બળદને નવડાવે છે, કાળા તલ નાખે છે, તો ક્યાંય સફેદ થતા નથી. ફરતા 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 બધા પ્રભાસ ક્ષેત્રની અંદર આવે છે. આ આખું જે ક્ષેત્ર છે ને પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે છે. કદાચ આપણને એમ થાય કે ભાઈ સોમનાથ છે એને જ પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે તો એ વસ્તુ ખોટી છે. પ્રભાસ ક્ષેત્રનો વિસ્તાર શાસ્ત્રની અંદર લખેલો છે કે પૂર્વની અંદર તુલસી શ્યામ, જ્યાં ગરમ પાણીના કુંડ છે ત્યાં પણ ભગવાન બિરાજે છે. ત્યાંથી શરૂઆત કરીએ એટલે પશ્ચિમ દિશામાં માધવપુર ઘેડ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હતા ત્યાં સુધી, આમ જુનાગઢમાં ભાતર નદી છે ને આમ દક્ષિણમાં દરિયો, એટલું ક્ષેત્ર છે પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. અને આ પ્રભાસ ક્ષેત્રનું મહત્વ કેવું છે કે શાસ્ત્રની અંદર લખેલું છે કે આ પ્રભાસ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ છે જન્મ ધારણ કરે અથવા મૃત્યુ પામે તો એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય. અને વિશેષમાં કોઈ પોતાના પિતૃઓની સદગતિ માટે અહીંયા સમીપત્ર પ્રમાણે ન, સમીપત્ર એટલે સમડી જોઈ ખીજડું, એનું પાન કેવડું હોય એવડું પાન, એના જેવડું પિંડદાન પણ કોઈ કહે ને આ ભૂમિ ઉપર તો એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય. એવું આ પ્રભાસ ક્ષેત્રનું મહત્વ છે. એટલે બધે યુધિષ્ઠિર છે પોતાના ભાઈઓ સાથે, પરિવાર સાથે ફરતા ફરતા અહીંયા પ્રાચીન તીર્થની અંદર આવે છે. અહીં નદીની અંદર એ લોકો સ્નાન કરે છે, પછી કાળા તલ નાખે છે, સફેદ થાય છે, કાળા બળદને નવડાવે છે, સફેદ થાય છે. એટલે એને પ્રમાણ મળી ગયું કે આ પ્રાચીન તીર્થ છે. એટલે આ ભૂમિ ઉપર યુધિષ્ઠિરે પોતાના જે કઈ પૂર્વજો છે, જે કઈ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા છે, કૌરવો છે, સૈનિકો છે, એના ગુરુ છે, દ્રોણાચાર્ય છે, બધાનું પિંડદાન તર્પણ એની ક્રિયા એ કરી. અહીંયા ક્રિયા કર્યા પછી યુધિષ્ઠિરે પોતાના ધર્મ રૂપે આ પીપળાનું અહીંયા વાવ્યું પોતાના હાથે. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના હાથે આ પીપળાનો ઉછેર કર્યો અને પોતાનું જે સત્યવાદી હતા અને ધર્મનું આચરણ કરનારા હતા એની પાસે જે યોગ બળ હતું એ યોગ વડે આ પીપળાને મોટો કર્યો. અને શાસ્ત્રની અંદર તો એટલું એટલે સુધી કીધું છે કે આ જે પીપળો હતો એને સોનાના પાંદડા હતા. પણ કાળક્રમે જેમ સમય વીતતો જાય માણસની અંદર લોભ ને લાલચ વધતી જાય. ભગવાનને ખબર હતું કે કળિયુગ આવશે એટલે કળિયુગની અંદર માણસની અંદર લાલચ વધી જશે. એ ભગવાન પાસે પણ કઈ રહેવા દે નહીં. અને જો સોનાનું પીપળો હોત તો અત્યારે કઈ પાન રહેવા દીધા હોત નહીં. એટલે ભગવાને પીપળો છે સોનામાંથી સાદો કર્યો. ભગવાને સોનાની દ્વારકા બનાવી હતી, અત્યારે રહેવા દીધી હોત તો દ્વારકા નહીં લઈ ગયા હોત બધા. એટલા માટે જેમ જેમ કળિયુગ વીતે છે એમ એમ એનું જે સત્ય છે એ ઓછું થતું જાય છે. અત્યારે આ પ્રાચી ભૂમિના જે કઈ અંદર વસે છે, આ પ્રાચીમાં જે લોકો રહે છે એના માટે તો પીપળો સોનાનો જ છે. કારણ કે અહીંયા જે લોકો વસે છે
એનું રોજગાર ક્યાં હાલે છે? પીપળા ઉપર. એનું પેટનું પોષણ થાય છે આ પીપળાને કારણે. એટલા માટે આ પ્રાચીનો પીપળો છે, આ પ્રાચીવાસી માટે તો એક સોનાનો છે. તે યુધિષ્ઠિરે પોતાના હાથે આ પીપળાનો ઉછેર કર્યો અને પીપળાને વરદાન આપ્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે હસ્તિનાપુરમાં મૂકી બધાની આજ્ઞા લઈને પાછા દ્વારકા આવતા હતા. ત્યારે એ ગાંધારીને મળવા ગયા, કૌરવોની માતા ગાંધારી. ત્યારે ગાંધારીએ શ્રી કૃષ્ણ ભગવાને શ્રાપ આપ્યો કે જે તમે જો ધાર્યું હોત તો આ મહાભારતનું યુદ્ધ ન થયું હોત, મારા પુત્રનો નાશ ન થયો હોત, તો તમે માથે રહીને મારા પુત્રનો નાશ કરાયો. તો જેમ મારા પુત્રનો નાશ થયો એમ તમારા સંતાનોનો પણ નાશ થશે, એમ ભગવાનને શ્રાપ ગાંધારીએ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ છે એને તો પોતાનું અંતર્યામી છે, પોતાનું ભવિષ્ય, પોતાનું ભૂતકાળ બધું ખ્યાલ હોય. ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી, એને સ્વીકાર કર્યો. પાછા દ્વારકામાં આવ્યા, દ્વારકાને વસાવી, સોનાની નગરી દ્વારકા ઊભી કરી. દ્વારકાની અંદર રાજ કર્યું ને પછી જ્યારે ખબર પડી કે હવે શ્રાપ લાગવાનો છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાંથી પોતાના જે કઈ પરિવાર હતું બધાને ભેગા કરી દ્વારકાને સમુદ્રની અંદર વિલય કરી પોતે બધાને લઈને એ પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા. પ્રભાસ ક્ષેત્રની અંદર બધા યાદવો જે ભગવાન શ્રી કૃષ્ણના સંતાનો હતા એમણે બધાએ મદિરા પાન કર્યું. એકબીજા સાથે યુદ્ધ કરવા માંડ્યા. યુદ્ધ કરતા કરતા એક સુળ નામની વનસ્પતિ